તો એક મહિલાનો એમની ઉપર ફોન આવ્યો અને એ મહિલાએ એમને ઇન્વેસ્ટમેન્ટ વિશેની ઘણી બધી એવી લાલચ આપી અને પછી એમ કીધું કે આ એક એપ્લિકેશન છે, એપ છે, એ તમે ડાઉનલોડ કરો. એટલે આ જે 71 વર્ષના ભાઈ હતા એ આ મહિલાની જાળમાં ફસાઈ ગયા અને એમણે એપ્લિકેશન ડાઉનલોડ કરી. નમસ્કાર દર્શક મિત્રો, એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નહીં મરે અને આવા કિસ્સા અનેક વખત આપણે સાંભળ્યા છે. હમણાં મુંબઈની અંદર એક એવો કિસ્સો પોલીસની પાસે આવ્યો કે એક 71 વયની વ્યક્તિ હતી કે જે રિટાયર્ડ હતા, એમની પાસે પૈસા હતા સારા એવા. તો એક મહિલાનો એમની ઉપર ફોન આવ્યો અને એ મહિલાએ એમને ઇન્વેસ્ટમેન્ટ વિશેની ઘણી બધી એવી લાલચ આપી અને પછી એમ કીધું કે આ એક એપ્લિકેશન છે, એપ છે, એ તમે ડાઉનલોડ કરો. એટલે આ જે 71 વર્ષના ભાઈ હતા એ આ મહિલાની જાળમાં ફસાઈ ગયા અને એમણે એપ્લિકેશન ડાઉનલોડ કરી. હવે આ જે એપ ડાઉનલોડ કરી એ પછી આ વ્યક્તિને વોટ્સઅપ ગ્રુપની અંદર જોડી દેવામાં આવ્યા અને પેલા વ્યક્તિએ જોયું કે વોટ્સઅપ ગ્રુપની અંદર દરેક માણસો એક એવો સ્ક્રીનશોટ શેર કરતા હતા જેની અંદર એ લોકો એમ કહેતા હતા કે અમે આ ગ્રુપની ટિપ્સને કારણે ઘણું બધું કમાયા છે. 1 મહિના સુધી આવું ચાલ્યું એટલે આ ભાઈને વિશ્વાસ બેસી ગયો કે નહીં, આ ગ્રુપ બરાબર કામ કરે છે અને એમણે 24 ટ્રાન્ઝેક્શનો દ્વારા 2 કરોડ રૂપિયા રોકી દીધા. થોડો સમય એમને પ્રોફિટ પણ મળવા માંડ્યો એટલે ભાઈ ગેલમાં આવી ગયા કે ચાલો આ તો આપણે બરાબર એકદમ લાઈન પર છીએ, કોઈ વાંધો નથી. પણ એવું બન્યું કે આ જે એમના ખાતાની અંદર રકમો વધી ગઈ અને એક વખતે એમના ખાતામાં 14 કરોડ રૂપિયાનો પ્રોફિટ દેખાયો. એટલે આ ભાઈ, આ વૃદ્ધ ભાઈને એમ થયું કે આપણી તો લોટરી લાગી ગઈ, 2 કરોડના 14 કરોડ રૂપિયા થઈ ગયા. પણ ભાઈ જ્યારે આ પ્રોફિટના પૈસા ઉચકવા ગયા ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમારે પહેલાં આ પ્રોફિટને લગતો ટેક્સ ભરવો પડશે. એટલે આ બધી બાબતો પરથી જ્યારે આ વ્યક્તિએ થોડીક તપાસ કરી તો એને ખબર પડી કે એણે 2 કરોડ રૂપિયા જે રોકેલા છે એ પણ ગયા. 14 કરોડની વાત તો સાઈડ પર રહી, 2 કરોડ પોતાના ગજવાના હતા એ પણ ગયા. મુંબઈ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે તમારા પૈસા છે, તમારી મહેનતના પૈસા છે, તમે વર્ષો સુધી એની પાછળ લાગીને એ પૈસા ભેગા કરી દીધા છે, તો થોડી લાલચમાં આવીને આવી રીતના પૈસા ફસાવતા નહીં. અને કઈ રીતના આખું સ્કેમ ચાલે છે એના વિશે હું તમને જણાવીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, હમણાં તાજેતરની અંદર NSE એક લોકોને ચેતવણી આપી હતી કે ટેલિગ્રામ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપ પર ઘણા બધા લોકો ટ્રેડિંગ કરવા, શેર બજારના રોકાણ કરવાની ટિપ્સ આપે છે જે ગેરકાયદેસર છે, એટલે એમાં ફસાતા નહીં. તો આ જે સુપર જબરદસ્ત સ્કેમ ચાલે છે એમાં તમે કઈ રીતના બચશો એના વિશે જે જાણકારો પાસેથી અમને જાણવા મળ્યું છે. એમાં એવું છે કે જે સુપર રિટર્નનું તમને કોઈ પ્રોમિસ આપે ને તો પહેલાં જ ચેતી જજો. તમારે એ જ વિચારવાનું કે ભાઈ બેન્કોના જે તમે FDમાં પૈસા રોકો તો એ ડબલ થતાં 10 વર્ષ લાગે. બીજી બધી કંપનીઓને બી પ્રોફિટ કરતાં 10% 12% મળતા હોય, તો આ માણસ એવું શું જાદુ છડી ચલાવશે કે તમને વધારે રિટર્ન આપી દેશે. એટલે તમારે પહેલાં એલર્ટ થઈ જવાનું જો કોઈ તમને મોટા રિટર્ન આપવાની વાત કરે તો. અને એ છતાં બી તમને એમ લાગે તો તમારે એની અંદર પૂરેપૂરું રિસર્ચ કરી અને પછી જ પડવું જોઈએ. બીજું કે આજે દુનિયાની અંદર ઘણા બધા એવા જેન્યુન એક્સપર્ટ એડવાઇઝરો છે, એને બદલે જે ફાલતુ ઇન્વેસ્ટમેન્ટની ઓફર કરતા હોય છે ફોન દ્વારા, SMS દ્વારા, ઈમેલ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, એમાં જે લોકો તમને ટિપ્સ આપે, ટિપ્સ એટલે તમને એમ કહે કે આ શેર ખરીદી લો, આ શેર વેચી દો, આ ટાઈમે ખરીદો, આટલા મહિનામાં તમને આટલું મળી જશે, તેટલું મળી જશે,
એવી ટિપ્સ ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પર આપતા રહે છે. તો પ્લીઝ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની ટિપ્સ ઉપરથી શેર બજારમાં રોકાણ કરતા નહીં. ભલે એ સ્ક્રિપ્ટમાં તમને એવો અનુભવ થયો હોય કે જે સ્ક્રિપ્ટની ભલામણ કરેલી હતી એ સ્ક્રિપ્ટમાં તો બહુ કમાણી થઈ, એ શેરનો ભાવ વધી ગયો, પરંતુ એક જ દિવસ એવો આવશે કે જેમાં તમારા બધા રૂપિયા જેટલું બી કમાઈ હશે એ બધું જ લઈને ચાલ્યા જશે. એટલે પ્લીઝ મહેરબાની કરીને લોભમાં પડતા નહીં. જો તમને કોઈ વોટ્સઅપ ગ્રુપમાં જોડી દે એ વ્યક્તિને તમે જાણતા નહીં હો તો એ વોટ્સઅપ ગ્રુપમાંથી તાત્કાલિક એક્ઝિટ થઈ જજો અને એ ગ્રુપને બ્લોક કરી દેજો. તમને આ જે ગેંગ છે આ કોઈ એક માણસો કામ નથી કરતા, આખી ગેંગ કામ કરતી હોય છે. તો આ બધા જે વોટ્સઅપ ઉપર કે સોશિયલ મીડિયા પર જે તમને લલચાવવાની કોશિશ કરે એ તમારી ઉપર ઘણી બધી બાબતોમાં તમને પ્રેશર મૂકશે. પરંતુ તમે એક વાત તમારા મનની અંદર નક્કી કરી લેજો કે આ રૂપિયા તમારા છે, તમારા ગજવાના છે અને તમે બહુ મહેનતથી આ રૂપિયા બનાવેલા છે. તો એ બધો વિચાર કરી અને તમે એ રૂપિયાનું રોકાણ આડેધડ કરતા નહીં. બીજું કે જો તમારે એપ ડાઉનલોડ કરવી જ છે તો એનો સૌથી સુરક્ષિત માર્ગ એ છે કે ગૂગલ પ્લે સ્ટોર અથવા iOS સ્ટોર ઉપર જે એપ હોય એને જ ડાઉનલોડ કરજો. કોઈ તમને એમ કહી દે કે આ એપ જે હું તમને આપું છું એ ડાઉનલોડ કરજો તો મહેરબાની કરીને આવી એપ ડાઉનલોડ કરતા નહીં. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.